સવારમાં તમારી સાથે એક નાનકડી વાત શેર કરવી છે. આપણે સૌ માતા પિતા તરીકે એટલી મહત્તમ ટ્રાય કરતા હોઈએ છીએ કે આપણા બાળકને ક્યારેય કોઈ પણ પ્રકારની તકલીફો કે જે મુસીબતો આપણે વેઠી છે ને એ વેઠવી ન પડે, અને એ દરેક મા બાપ કરે છે. દુનિયાના કદાચ ગરીબમાં ગરીબ મા બાપે ક્યારેય પોતાના સંતાન ઉપર બને ત્યાં સુધી કોઈ તકલીફો આવવા દેતા નથી. પણ એક હકીકત છે કે હંમેશા છે ને તમારા બાળકના જીવનમાં તમે કડવા લીમડા જેવી ફરજ બજાવજો. લીમડો હંમેશા કડવો હોય છે, પણ એની છાંયડી મીઠી હોય છે. એવી જ રીતે તમે પણ વખતો વખત તમારા બાળકને સુખ અને સુવિધાઓ આપવામાં ક્યાંક એવું ન બની બેસો કે તમારું બાળક તકલીફો, દુઃખ એ શું છે એ જાણી જ ન શકે, અને જ્યારે તમારી ગેરહાજરીમાં એમની ઉપર કોઈ તકલીફ કે મુસીબત આવી પડે ને ત્યારે એ બેબાકડું બની અને શું કરી બેસે એ એને પોતાને પણ ન ખબર પડે. એટલે હંમેશા જ્યારે જરૂર પડે ને ત્યારે તમારી એક કડવા લીમડા તરીકેની ફરજ બજાવવાનું ચૂકતા નહીં. આપણે સૌને ખબર છે કે હાલની તારીખે પણ આપણે આપણા બાળપણમાં જ્યારે આપણા વડીલોની કોઈ વસ્તુ આપણને કડક લાગતી, ચુસ્ત લાગતી, એમની ટકોર, એમનું ટોકવું, એમનું ખીજાવવું, એમનું મારવું, એ સમયે આપને જ્યારે ગમતું નહીં, એ જ વસ્તુ આજે આપણને ખબર પડે છે કે એ કેટલી ફાયદાકારક હતી. કદાચ જો એ સમયે એ લોકોએ આપણને ન ટોક્યા હોત, આપણને વાળ્યા ન હોત, તો કદાચ આપણે ક્યાં જઈને અટકત. એટલે સેમ એ જ ફરજ આપણે પણ આપણા બાળકો માટે બચાવવાની છે. કદાચ હાલ એ બાળકોને નહીં સમજાય કે મારા મમ્મી પપ્પા કે મારા વડીલો એ મારા માટે આટલા કડવા કેમ બને છે, પરંતુ જ્યારે ભવિષ્યમાં એ આપણને યાદ કરશે ને ત્યારે એ ચોક્કસ એક કડવા લીમડાના મીઠા છાંયડાની જેમ તમને યાદ કરશે. થેન્ક યુ.